સ્વાગત કરું છું. એ બાનું સન્માન કરવાનું છે. હવે 6 ધોરણથી જે પૈસા આપવાના નથી. મહેતા જગદીશ અમરીશભાઈ, દ્વિતીય ક્રમાંક ગોર મહેતા ઈશા મહેન્દ્રભાઈ, જ્યોતિ જૈના પ્રથમ, चलो यस आ बाजू व्यास काव्या तृतीय क्रमांक ठाकर तन्वी, त्रिवेदी प्रियांश सचिन, हमारी जे आ नीचेથી આવવાનું जोशी लतीफ, त्रिवेदी आस्था भावेश, પછી તમે આગળનો ધોરણો નરેશભાઈ પોતે પટેલ છે, અતુલભાઈ गौरी, कर्म वैष्णवी पवनभाई, त्रिवेदी તમામને ખૂબ ખૂબ અભિનંદન. મંચ ઉપર બેઠા તમામનો ખૂબ ખૂબ આભાર. અને જે વિદ્યાર્થીઓને પારિતોષિક મળ્યા એ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. વિરાજમાન સર્વે મહાનુભાવ ખૂબ મોટી વતી આયોજિત થયો છે ત્યારે આવું આપણે મારું સન્માન એટલે કરી રહ્યા છીએ કે આવા દીકરાઓ આવતીકાલે શિવરાત્રી એટલે કે મહાશિવરાત્રી. આપણે બ્રાહ્મણ છીએ અને શિવની પૂજા કરતા. चलो यस आ बाजू બધા નજર નમસ્તે સાહેબ. બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ ઓઢવ આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ઓઢવ વિભાગ 6 અને બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ ઓઢવ દ્વારા આજે 9મો પારિતોષિક અને સ્નેહ મિલનનો કાર્યક્રમ મંગલ પાંડે એસી હોલમાં યોજવામાં આવ્યો. એમાં આશરે 700થી 800 બ્રહ્મ બંધુ ભગીનીઓ પોતાના વિદ્યાર્થી બાળકો સાથે હાજર રહ્યા અને એ લોકોના દ્વારા જે કંઈ કલા હોય એ સ્ટેજ ઉપર અમે એમને પરફોર્મ કરાવી અને મહાનુભાવોમાં પણ બધા પધાર્યા, જેનેથી એમને પારિતોષિકમાં જેનો પહેલો બીજો ત્રીજો નંબર આવેલો 1 થી 12 ધોરણમાં એ લોકોને અમે એમના હાથે પ્રોત્સાહન અને ટ્રોફી ઇનામ અપાવડાયું. આ સિવાય
બ્રહ્મ સમાજ વઢવ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, જેવા કે સમૂહ લગ્ન જનોઈ, ભાગવત કથા, પ્રવાસ, જે બધું જ એકદમ રાહત દરે હોય છે. અને સમૂહ લગ્ન અને પારિતોષિક સિવાયનો કાર્યક્રમ દરેક સમાજને સાથે જોડીને કરતા હોઈએ છીએ. આ અમારો કાર્યક્રમ 9મો છે અને સફળપૂર્વક આજે પૂર્ણ થયો છે. એ બદલ ભગવાન પરશુરામની અમે પ્રાર્થના કરીએ છીએ. અને આ કાર્યક્રમમાં ખાસ કરીને તો રાજુભાઈ દવે, મુકેશભાઈ ઉપાધ્યાય, ગજાનંદભાઈ, અશોકભાઈ, અતુલભાઈ, અસ્મિતાબેન, ઘણા ખરા કાર્યકરો જેના નામ લઉં તો અસંખ્ય કાર્યકરો આમાં મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બને એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ સર.